15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. અંકલેશ્વરના ટાટ ફળિયામાં ચાલી રહ્યા જુગારધામ પર એસએમસીના દરોડા. 13 જુગારીઓ ઝડપાયા, 2.80 લાખનો મુદ્દામાલ જપ્ત. સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર દ્વારા અંકલેશ્વરમાં જુગાર ક્લબ ઝડપી 4 સૂત્રધારોને વોન્ટેડ જાહેર કર્યા હતા. અંકલેશ્વર શહેરના ટાટ ફળિયા વિસ્તારમાં ધમધમતી એક હાઈ પ્રોફાઇલ જુગાર ક્લબ પર ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડીને મોટી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ જ્યારે ભરૂચ જિલ્લામાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અંકલેશ્વરના ટાટ ફળિયામાં સલીમ હુસૈન સૈયદ, ઝાકીર કમરુદ્દીન શેખ, કાંતિ મોરા અને વિજય વસાવા દ્વારા સંયુક્ત રીતે જુગાર ક્લબ ચલાવવામાં આવી રહી હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે એસએમસીની ટીમે તુરંત જ દરોડો પાડતા જુગારધામ પર નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે સ્થળ પરથી રોકડ રૂપિયા 1.55 લાખ તેમજ રૂપિયા 1.25 લાખની કિંમતના 19 મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા 2.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી જુગાર રમતા ગુલામ મુસ્તુફા, ગુલામ ફરીદ ખાન હબીબ ખાન પઠાણ, ભાઉરાવ દગા વાનખેડે, સંતોષકુમાર બાબુલાલ પટેલ, જયેશ હીરા જીવ રાજાણી, મહેન્દ્રસિંહ હિંમતસિંહ ભદોરિયા, બિપિન ધનસુખ બગટના, ધર્મેન્દ્ર અંબારામ પટેલ, અભિષેક વિજય જોશી, હિરેશ બાબુલાલ ભિયાણી, જીવન નાનજી કોરી, મેહુલ રમણ સુરતી અને સલીમ ગેમલસંગ રાજ સહિત કુલ 13 જુગારીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. જ્યારે આ જુગાર ક્લબના મુખ્ય 4 સૂત્રધારોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે એસએમસી દ્વારા અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાવી આગળ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાલેજ ટાઈમ્સ, ભરૂચ.